ચાલો આજે આપણે એક નવીન નાસ્તો બનાવીશું। આ નાસ્તો એકદમ સરસ અને ઉનાળામાં ખાઈ શકો, શિયાળામાં ખાઈ શકો, પણ ગમે ત્યારે તમે આ નાસ્તો ખાઈ શકો। તો એના માટે મેં મેથી લીધી છે। મેથીને મેં સારી રીતે ધોઈ લીધી છે અને મેથી નાની મેથી છે, પણ મેથી તમે ન નાખો તો પણ ચાલે, પણ સારી રીતે મેથીને 2 પાણીએ ધોવાની છે અને મેથી મળે ત્યાં સુધી આ નાસ્તાને તમારે બનાવી લેવો। તો આ નાસ્તો ખૂબ સરસ લાગે છે અને બાજરાનો લોટ અને મેથી એટલે બાજરાનો લોટ અને મેથીનું કોમ્બિનેશન અને ઘી એટલે તમારે પૂછવું જ શું। અને એટલે તો તમને આ નાસ્તો ખાવામાં પણ ખૂબ જ સરસ, અને ઘી પણ ખાવું જોઈએ, બાજરો પણ ખાવો જોઈએ। બાજરો તો તમે કોઈ પણ સિઝનમાં તમે બાજરો ખાઈ શકો છો, ઉનાળુ બાજરી પણ તમે લઈ શકો છો। ત્યારબાદ આપણે હવે શું છે કે જે નાસ્તો બનાવવાનો છે એના માટે અહીંયા મેં મેથી પણ સુધારી લીધી છે, લીલા ધાણા સુધારી લીધા છે અને સાથે 2 મરચાં લીધા છે। જો મરચાંને તમારે પેસ્ટ કરવી હોય આદુ મરચાંની તો પણ તમે કરી શકો, પણ મેં ડાયરેક્ટ અહીંયા નાના એવા ઝીણા કટ કરી લીધા છે। ત્યારબાદ હવે આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ લઈને આવ્યા છે બાજરીનો લોટ। તો મેં અહીંયા 1 વાટકી ભરીને બાજરીનો લોટ લીધો છે। તમે કોઈ પણ માપ તમે કરી શકો છો, તમે તમારા ક્વોન્ટિટી પર તમે બનાવી શકો છો। હવે ત્યારબાદ આપણે જે લીધું છે એ અજમો લીધો છે। અજમો જે છે ને એ બાજરાના લોટમાં ખૂબ ટેસ્ટી લાગે છે અને અજમો ગુણકારી પણ છે, એટલા માટે આપણે બાજરીના લોટમાં અજમાનો ઉપયોગ કરેલો છે। અને ત્યારબાદ હવે આપણે લઈ લઈશું સફેદ તલ। તલ પણ ખૂબ ટેસ્ટી લાગે છે ખાવામાં। બાજરીમાં તો બાજરાના લોટમાં જો તમે તલ, અજમો બધો મસાલો ઉમેરશો તો નાસ્તો તો તમારો ટેસ્ટી લાગશે જ। ત્યારબાદ મેં અહીંયા લાલ મરચું, હળદર, ધાણા જીરું પાવડર બધું મેં અડધી ચમચી લઈ લીધું છે। ત્યારબાદ આપણે ઉમેરીશું હિંગ। જો તમે આમાંથી કોઈ પણ મસાલા ન ખાવા હોય તો તમે સ્કીપ પણ આ મસાલા બધા ઉમેરશો તો બાજરીનો તો એટલો ટેસ્ટી નાસ્તો તો બનવાનો જ છે। સાથે આપણે મેથી ઉમેરી દેવાની છે, બધી જેટલી મેથી આપણે કટ કરી છે એટલી મેથી આપણે બધી અંદર ઉમેરી દેવાની છે। અને ત્યારબાદ આપણે લીલા મરચાં અને લીલા ધાણા ખૂબ ટેસ્ટી લાગે છે। અને તમારે જો મેથી અત્યારે ન મળતી હોય તો તમે લીલા ધાણાથી અથવા તમે કસૂરી મેથીથી પણ આ નાસ્તો બનાવી શકો છો। ત્યારબાદ મેં હવે મીઠું લઈ લીધું છે અને હવે આપણે એને સારી રીતે મિક્સ કરવાનું છે। જો તમારે છાશ અથવા દહીં લેવું હોય તો તમે થોડું 1 ચમચી જેટલું તમે ઉમેરીશું, પણ મેં અહીંયા અત્યારે દહીં કે છાશ કશું લીધું નથી। તો હવે સારી રીતે લોટને આપણે મિક્સ કરી લીધો છે અને ત્યારબાદ આપણે લોટ મિક્સ થઈ જાય એટલે 2 ચપટી જેટલો મેં સોડા લીધેલો છે અને ત્યારબાદ હવે આપણે પાણી થોડું ઉમેરવાનું છે। પાણી ઉમેરીને સારી રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે અને બહુ એકદમ પાણી તમારે અંદર ઉમેરવાનું નથી, નહીંતર શું એકદમ પાણીનો ભાગ વધી જશે અને જે લોટ આપણે પછી ફરી પાછો ઉમેરવો પડશે। એટલા માટે પાણી અહીંયા આપણે ઓછું ઉમેરવાનું છે। અને જે રીતે આપણે ભજીયા બનાવતા હોઈએ અને હાથમાં જે આપણે બેટર લેતા હોય ને એવું થોડું લચપચતું રાખવાનું છે, એટલે કે બહુ ઢીલું પણ નહીં। તો આ રીતે તમે જોઈ શકો છો, આપણે ચમચાની અંદર જે થોડું નીચે પડે છે એ રીતનું, આપણે બહુ ઢીલું પણ નહીં। તો ચાલો હવે અહીંયા આપણે તવો કે તમે પેન પણ લઈ શકો છો। તો મેં તવો મૂકી દીધો છે, થોડું ઘી આ રીતે, બાજરીનો લોટ હોય એટલે ઘી તો એટલું ટેસ્ટી લાગે ને, બાજરી અને ઘીનું કોમ્બિનેશન ખૂબ સરસ આવે છે। અને જ્યારે તમે આ નાસ્તો તમે બનાવશો ને, તમે બહાર ગામ લઈ જાઓ ને તો 2-3 દિવસ તો આ નાસ્તો બગડતો નથી। તમે બહાર ગામ જો તમે બહારનું ખાતા હોય અને ઘરનું યાદ આવતું હોય તો તમે આ રીતે આ નાસ્તો બનાવીને લઈ જઈ શકો છો। તો અહીંયા આપણે 1 ચમચો ભરીને
આ રીતે હવે આપણે બેટર લઈ લીધું છે અને ઉપર આપણે તલનો છંટકાવ કરી દઈશું. આજુબાજુ આપણે ઘી લગાવી દીધું છે. તો આવી રીતે આપણે એને બંને સાઈડ આપણે એને ચડવા દેવાનું છે. તો ગેસ ફ્લેમ મેં સ્લો રાખેલો છે. તો તમે કોઈ પણ તવીમાં તમે આને બનાવી શકો છો. તો હવે આપણે એને પલટી દેવાનું છે, જોઈ શકો છો. તો એક સાઈડ આપણે સરસ એવો શેકાઈ ગયો છે અને ઉપર થોડું ઘી આપણે લગાવી દઈશું. તમે સિંગ તેલ છે કે ઘી છે તમે બંને લગાવી શકો છો. એવું નથી કે તમે ઘી જ લગાવશો, પણ મેં અહીંયા અત્યારે ઘી લઈ લીધું છે. ઘીથી એટલો ટેસ્ટ આવે છે. તો હવે આ રીતે આપણે બંને સાઈડ એને શેકી લેવાના છે. બંને સાઈડ શેકાઈ જાય, ઉલટ પુલટ થઈ જાય તો ઘી તમારે થોડું લગાવવું હોય તો તમે લગાવી શકો છો. તો હવે આપણો બંને સાઈડ સરસ એવો શેકાઈ ગયો છે અને સરસ એવો કલર પણ લાલ થઈ ગયો છે. તો આવી રીતે તમારે એને ગેસ ફ્લેમ પર શેકી લેવાના છે બધા. તો મેં અહીંયા આટલા બનાવી લીધા છે અને હવે આને આપણે તમે દહીં સાથે ખાઈ શકો છો, તમે ચટણી સાથે ખાઈ શકો છો. તો ખાવામાં તો એટલા ટેસ્ટી લાગે છે. તો તમે આનું શું નામ આપશો? તો આપણે આને બાજરીના ચમચમિયા પણ કહીશું. તો બાજરીના ચમચમિયા બનાવો.